જેને જનતાના સેવક બનાવવામાં આવ્યા છે તે જ જનતાનું ભક્ષણ કરી રહ્યા છે। લોકોની સુરક્ષા માટે વર્દી ધારણ કરે છે, શપથ ગ્રહણ કરે છે અને દેશના દરેક નાગરિકોને મદદરૂપ થઈશ તેવા શપથ ગ્રહણ કરે છે। પરંતુ 14 વર્ષની દીકરી જેના માટે તેની બહેન હોવી જોઈએ, તેની દીકરી સમાન હોવી જોઈએ, તેના પર જ આ નરાધમે નજર બગાડી। જો વર્દી ધારણ કરેલ પોલીસ જ ગુનો આચરે તો, દીકરીઓની છેડતી કરે, ગેંગ રેપ કરે તો, આવી જે ઘટના સામે આવી છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ। એક 14 વર્ષની દીકરી કે જે હજુ તો ધોરણ 7 ડ્રોપ આઉટ છે, સંજેદી વિસ્તારમાં તેના ઘર નજીક રાત્રે 10 વાગ્યાની આસપાસ આ દીકરીનું અપહરણ કરવામાં આવે છે। મહિન્દ્રા સ્કોર્પિયો SUV આ કારમાં આ દીકરીને ખેંચીને લઈ જવામાં આવે છે અને તેને કોઈ અવાવરૂ જગ્યા પર લઈ જવામાં આવે છે અને ત્યારબાદ આ દીકરી સાથે સતત 2 કલાક સુધી દુષ્કર્મ આચરવામાં આવે છે। એક રાક્ષસ નહીં પરંતુ આ દીકરી પર કેટલાય રાક્ષસો દ્વારા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે, જેમાં એક સબ ઇન્સ્પેક્ટર અમિત કુમાર મોર્યા પણ સામેલ હતા। આ પરિસ્થિતિમાં માતા પિતા બાદ જો કોઈ પણ સ્ત્રી મદદ માટે અવાજ લગાવે તો એ હોય છે પોલીસ, પરંતુ આ દીકરી સાથે તો પોલીસ જ આ કૃત્ય આચરી રહી હતી। કોને ખબર છે કે જેના પર ભરોસો કરી અને દેશની જનતા આરામથી ઊંઘે છે, જેના પર ભરોસો કરી અને લોકો પોતાના પરિવાર અને ઘરને છોડી અને દૂર જાય છે, તે જ પોલીસ તેના ઘર અને પરિવારની ઇજ્જત પર હાથ મારશે। આ દીકરીને તેના ઘરની બહાર બેભાન કરી અને જાણે કોઈ કચરો હોય તેમ ફેંકી દેવામાં આવી। આ નરાધમો ફરાર થઈ ગયા। જ્યારે આ વાતની જાણ તેના પરિવારજનોને થઈ ત્યારે આ નરાધમો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો, જેમાં કમિશનર રઘુબીર લાલ, ડેપ્યુટી પોલીસ કમિશનર દિનેશ ચંદ્ર ત્રિપાઠીને હટાવી દીધા હતા અને સચેદી સ્ટેશન હાઉસ ઓફિસર વિક્રમસિંહને કેસમાં ભૂલો અને તથ્યોની ખોટી રજૂઆત કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીડિતાની ગંભીર સ્થિતિ જોતા જ પોક્સો એક્ટના ચાર્જીસ લાગુ થાય છે અને આ ભયાનક કેસ એક પોલીસ કર્મીને સંડોવતા રક્ષણ માટેનો હતો। યુપીમાં દીકરીઓની સંપૂર્ણ સલામતીના દાવાઓનો તથ્ય વિરોધાભાસ કરે છે આ કેસ, જે રાજ્યમાં મહિલા સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે। એ દીકરી જેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું એ પણ હજુ 14 વર્ષની દીકરી, જેણે હજુ તો પોતે એક દીકરી તરીકે જન્મ લીધો છે એ વાતની જાણ થઈ હશે, પોતે એક સ્ત્રી છે તે વાતનો ગર્વ અનુભવ કરતી થઈ હશે, પરંતુ તેની યોનિ સાથે જન્મ લેવો એ કોઈ ગુનો બની ગયો હોય તેવું તે મહેસૂસ કરી રહી હશે। એક તરફ સરકાર દીકરીના વધામણા માટે વહાલી દીકરી યોજના બનાવે છે, દીકરીને શિક્ષિત બનાવવા માટે અલગ અલગ યોજનાઓ બનાવે છે, બેટી બચાવો બેટી પઢાઓ જેવા સ્લોગન બનાવે છે, અને બીજી તરફ આવા કેટલાય નરાધમો છે જેમને કદાચ તેમની નજરમાં તેમના પોતાના પરિવારની દીકરી પણ લક્ષ્મી સ્વરૂપ નહીં લાગતી હોય। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।